હાલતું નથી યાર આટલું બધું. હા હાલે કમલેશભાઈ, તમારાથી આખું લાકડાનું બનેલું છે. ભાઈ વાત સાચી છે ભાઈ. આ ભૂસાની વસ્તુ ને લાકડાની વસ્તુમાં બહુ ફરક હોય છે. આ તમને એની મજબૂતી જ કહી દે. હું આજે છે ને એવા ફેક્ટરીમાં પહોંચી ગયો જે જગ્યાએ તમને છે ને આજે સેટી એ લોકો કેટલી બનાવતા હોય રોજની? ભાઈ કેટલી બનાવતા હોય? 50 થી પણ વધારે આપણે સેટી રોજની બને રોજની છે. 50 બનાવો. હા. એવડું મોટું આખું કારખાનું છે. તમારે જો સસ્તામાં જોતી હોય ડાયરેક્ટ હોલસેલ ભાવની અંદર તો કેટલા રૂપિયાથી ચાલુ થવાની એ કહીજો. આપણે 20,000 થી આપણે ચાલુ થઈ જાય છે. બરાબર. લાકડાની જ આવશે લાકડાની કે જ ભૂસાની આવશે. આવશે? લાકડાની ભૂસો આપણે યુઝ કરતા જ નથી. કઈ જગ્યાએ અમારે આવવાનું? કઈ જગ્યાએ ગયો? રાજકોટ મોરબી હાઈવે કાગદડી ગામ પાસે. અને હા, આ લોકો હોલસેલ નું પણ કામ કરે, રિટેલ નું પણ કામ કરે. તમારે હોટલ હોય ને હોટલ પ્રોજેક્ટ તમારે કરાવો તો કેટલા રૂપિયાથી આપણે પ્રોજેક્ટ ચાલુ આપણે કરીએ? 1 લાખ રૂપિયાથી આપણે રૂમ નું સ્ટાર્ટિંગ થઈ જાય છે હોટલમાં. અને આપણે આમ દ્વારકા છે, અમદાવાદ છે, સાસણ છે, આવી ઘણી બધી આપણે ગુજરાતની સિટી અથવા ગુજરાતની બહાર પણ કામ કરેલું છે. અને અમારી ગેરંટી છે 45 રૂમની હોટલ અમે 2 મહિનામાં કમ્પ્લીટ કરી નાખીએ. આપણે બધા બહારથી અહીં લઈને આવે તો અહીંથી બહાર જાય છે. એટલે કહું તમારે આ બધી વસ્તુ સસ્તામાં ને ટકાવાળી જોતી જ કહેવાનું. શ્રી બ્રહ્માણી ફર્નિચરમાં આવવાનું રહેશે. હા, ડાયરેક્ટ મોટી ફેક્ટરી છે, અંદર ડીલ છે. પછી કહેતા નહીં કે અમે રહી ગયા.